શેર માર્કેટમાં નફાની લાલચ આપી છેતરપિંડી આચરતી ટોળકીનો સાગરત ઝડપાયો છે. ધર્મેશ ઠાકોર નામનો આસમ જેને ઝડપી પાડવામાં આવ્યો છે. 6 લાખનો છેતરપિંડી મામલે મહેસાણાના ધર્મેશ ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમના ગુનાઓ વધી રહ્યા છે અને સાયબર ક્રાઇમ કરતી ટોળકીઓ વધુને વધુ એક્ટિવ થતી હોય તેવામાં પોલીસ દ્વારા પણ આવા સાયબર ઠગિયાઓને ઝડપી પાડવા માટેના તમામ પ્રયાસો કરી તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે. વધુ એક સાયબર ઠગિયાને ઝડપી પાડવામાં આવ્યું છે. લોકોને સોશિયલ મીડિયામાં ટિપ્સ આપતો, શેરબજારમાં ઊંચા પૈસા, ઊંચો નફો કમાવાની લાલચ આપતો, શરૂઆતમાં થોડા ઘણા પૈસા આપતો અને પછી લાખોનું ઇન્વેસ્ટમેન્ટ કરાવી અને છેતરપિંડી આચરતો આ ઇસમ ધર્મેશ ઠાકોર, જેને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે. વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 22/25ની એફઆઈઆર નોંધવામાં આવેલ, જે અંતર્ગત ભોગ બનનાર સાથે 5,95,000નું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલાનું માલુમ પડે છે. જે અંતર્ગત માનનીય સીપી સાહેબ, માનનીય એડિશનલ સીપી સાહેબ, ડીસીપી ક્રાઇમ સાહેબના માર્ગદર્શન અને સૂચના હેઠળ વિવિધ ટીમ બનાવી ભોગ બનનારને મહત્તમ રિફંડ મળે અને આરોપી ઝડપાય તે માટે પ્રયાસ કરવામાં આવેલ. જે અંતર્ગત આ કેસની ટેકનિકલ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને મની ટ્રેલના આધારે આરોપી ધર્મેશ ઠાકોરની મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના કુડા ગામેથી ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીનો મુખ્યત્વે રોલ એ હતો કે સૌપ્રથમ જે પણ ભોગ બનનાર છે, જે ભોગ બનનાર છે એમને ટાર્ગેટ કરીને એમને વધુ કમિશન આપીને એમને એક પ્લેટફોર્મ પર એમને ઇન્વેસ્ટ કરવામાં આવતું, જેમાં તેમને 30%થી વધુ પણ પર મંથ રિટર્ન મળે તેવી લાલચ આપવામાં આવતી અને પ્લેટફોર્મ પર વર્ચ્યુઅલી એમને ઇન્વેસ્ટ કરવામાં આવતું. આ કેસમાં આરોપી દ્વારા કુલ 6,44,000 રૂપિયા ઇન્વેસ્ટ કરવામાં આવેલ, જેમાં 44,000 રૂપિયા એમને રિટર્ન કરવામાં આવેલ છે. અને આરોપીની મુખ્યત્વે આમાં એ પ્રકારે હતી કે સૌપ્રથમ એ લોકો નોર્મલ કોલથી વાત કરે. નોર્મલ કોલમાં જ્યારે પણ જે ભોગ બનનાર છે કન્સેન્ટ આપે વધુ ઇન્વેસ્ટમેન્ટની, ત્યારે તે એમના જે હાયર ઓથોરિટીઝ છે, એમના જે પણ આજે લૂપમાં જે આગળના લોકો છે એમને કોલ ફોરવર્ડ કરી દેતા. આમની ઉપર જે ટોળકી છે એ લોકો મુખ્યત્વે વોટ્સએપ કોલથી વાત કરતી અને પછી પૈસાની લેણદેણ કરતી હતી. ટોળકીમાં અન્ય કેટલા લોકો છે અને કેટલા સમયથી આ લોકો આ રીતે? આ બેઝિકલી જામતારા ટાઈપની એમાં લાગી રહી છે અને આમાં વધુ લોકો હોવાની શક્યતા પણ રહેલી છે, જે બાબતે વધુ તપાસ જારી છે. આરોપી છે કેટલો અભ્યાસ કરેલો છે? આરોપી 8 પાસ છે.